બધા જ મિત્રોને ભાઈ જય માતાજી. આ લાઈવ જોઉં અહીંથી હેડફોન દેખાય, અહીંથી દેખાડું. આ એક બાઈને ઉપાડીને જાય છે. આમ મેં ચાલુ છે તો આ બાઇક છે ને, બાઇકમાં બે જણા આવ્યા હતા આગળીને. પોચીકતાનમાં મેં ચાલુ થયો ને, અને આ લેવા ગયા નીમાં ખાઈપકા. આપણે વીર વછરાજે હોટલે તમને કાલ દેખાડ્યું એમ આગલા વિડીયોમાં, અહીંયા ઊભા હતા. બાઈને બહુ જ લાગી ગયું છે. આવા વરસાદનું મારા વાલા ધ્યાન રખાય થોડુંક. બાયુ ભેગા હોય, છોકરા ભેગા હોય, થોડુંક વ્યવસ્થિત ગાડી એ કંઈ કડ બડ ને જોવે. આ કડમાં જ ગઈ ગાડી. મેં જોયું તું, આમ નજરે જોયું તું. આ સામેથી ઓલી કડ હતી ને, જો આ કડ દેખાય રોડની, એ કડ ભાઈ વરસાદ ચાલુ થયો એટલે એને એમ કે હું ગાયો ઘા ઉતાર લઉં. એ ભાઈને એમ થયું કે હું ગાયો ઘા ગાડી નીચે ઉતાર લઉં. ગાયો ઘા એ કડમાંથી ઉતારવા ગયો, એમાં બાય પહેલાં પડી ગઈ ને આ ભાઈની ગાડી પછી બાય પડી ને એમાં ભાઈની ગાડી ફગી ગઈ, એટલે ભાઈએ પડ્યો. પછી તો બધા થોડી થોડીને જાય છે જો અંદર. ટૂંકમાં આમાં આ લોચો પડાય જો ભાઈ. જો બિચારો ખલાસી કેવો તાલપત્રીમાંથી પાણી હારે. હજી ત્યાં હોટલ જ થઈ. ડૉક્ટર ભરતભાઈ ચાના હે અને ખાવાના કાંઈ ઘટે નહીં આમાં. જો આમ જો, વારે વાહ, ઓહો, ચા એક નંબર. અહીંયા તમને વિડીયોમાં દેખાડ્યું જ છે. આપણા અર્જુન સાહેબ બેઠા અહીંયા. લાખાભાઈ શું વિચાર કરો? ત્યાં આમ કઈ નામ બેઠા નામ કંઈક વિચારતા કરતા હો. હાલો ભાઈ, રગડા જેવી ચા પીવી હોય ને મહારાષ્ટ્રમાં, ગુજરાતથી આવતા હોય તો અહીંયા જ પીવાની, બીજે ક્યાંય જડે નહીં તમને. બાકી તમને ખબર છે 5 દિવસીય પડતર. એક આગળ બીડી આપણે એ સામે છે, બીજું આવી છે. તો કીની ભરાઈ જોઈ. વાઇન શોપ બંધ છે આજ મોરમ છે ને, એટલે કેટલા જગ હારો છે. આ જગ લેવા જેવો છે, એટલે આપણે તો મૂંઘો પડે. પણ ટૂંકમાં શું આવો ઝીણકો જડતો હોય ને જો તો લઈ લેવાય. જા માટી આવ્યો જો, લ્યો. બાકી આમાં કંઈ ઘટે એક ખબર પડતા. વારે વાહ, જોયું ને. આપણે ભાઈ નવરા બેઠા બેઠા નખો દ્વારી જો અહીંયા 5 દિવસીયા પડ્યા. આ પડી આપણી 49-44. આ માટી ભરીને આવ્યા છે. ક્યાંથી ભર્યું? રાજકોટથી. ક્યાંનું? માલેગાંવનું. આ વરસાદ બંધ થાય ને તો જ પાછું ભરાય, નકર અહીં જો અમારી જેમ જ થાય. 5 દી પડ્યું જ રહેવું પડશે. હા, હેરાનગતિ જ છે. ભરીને આવ્યા તો સારું હે. 12 વ્હીલ ગાડી છે તમારી, 25 ટન જ છે. ભાઈ ગયો બીજું હું. ત્યાં સુધીમાં લગભગ તમારે ખાલી કરવાનું બાકી છે ને હજી? હે, આ ખાલી થાય પછી થાય તાતા લગભગ નહીં. આ ઇન્દ્રદેવ કૃપા કરે. હે, કૃપા થોડીક થઈ જાય તો તમારા માટે સારું. બાકી અમે પડ્યા જ છીએ. વીર વછરાજ આમ નામ બેઠા ભાઈ. અમાર બાબા કંઈક બનાવે છે અંદર. શું બનાવો બાબા? હે, દાંત છે મોઢામાં? આંબરું હોય કે દાંત છે થોડા થોડા હોય કે અડધા રિયા? વાહ, ખાલી કરવા જાવું ને? કઈ કઈ નહીં કરવું.
ખબરી આજે હુઈ જ જવું હે, પાકું કરી લીધું. વાંધો નહીં, ખાવ ખાવ, વાક્યું ખાવ, વધે તો અમને દેજો. આ ભાઈને ઓળખો તમે? ડૂટીવાળા. બીજું કઈ નહીં, હાવ નવરા બેઠા ને તેમ બધા ડ્રાઈવર જાઓ બેઠા બેઠા રમતું કરી. છન્નું 28 ભાઈ, કાંઈ ઘટે નહીં, મોજ નહીં હો. અમારા અલ્લુ અર્જુન એકવાર કરી દે તો ઓલું झुकेगा तो नहीं ने आप वरसाद रुकेगा तो झुकेगा नहीं ने हाव खोटू बोले है. 2 દી हाव झुकी गया, कमर हाथ दઈને बैठा है, कमर में कहीं लोचो पड़ो है. हाँ अवलोड थी गયું આ બધું. हाँ गाड़ी आखी खाडाમાં नमी गई है. हाँ बाकी अल्लू अर्जुन નું हाव पूરું થઈ ગયું હે અટાણ. બહુ કહેતા હતા ને ઝુકેગા નહીં, હાવ ઝુકી ગયા. જોઈ લ્યો ભાઈ કેમ માખ્યું મણમણે બાણ કરતી હોય જતા. હું આવી હાલા ભાઈ? નભો આવી એમ? વારે વાહ, પેલી કંઈક નભો આવી આ માખી બેઠા. હવે કંઈક ઓર્ડર આવે તો નીકળી. હવે કંટાળ્યા, એક ગાડીની આ બધા પડ્યા. જો ઓલો કંઈક કાઢીને બેઠો હોય છતાંય તો માટી કંઈક ખોલીને બેઠો. તો આવ્યા બનાટી બોલતા આઈ એમ કમિંગ જોયું ને ભરતભાઈ? હું કે આઈ એમ કમિંગ. નાસ્તો કંઈક લેવા ગયા હતા. શું લેવા ગયા હતા? બાજરાનો રોટ લેવા ગયા હતા ભાઈ. બધા નવરા બેઠા બેઠા જો એનું કામ કર્યા રાખે, એને તો સારું જ છે. અમે નવરા બેઠા ત્યાં સુધી. ચાલો ભાઈ હવે કંટાઈ અહીં. હવે અહીંથી કંઈક માલ મળી જાય ને તો સારું. બાજરાનો લોટ આવી ગયો એટલે સાંજના ખાવાનું જ થઈ જાય. હાલો હાલો ભાઈ, બાજરાનો લોટ આવી ગયો એટલે સાંજના ખાવાનું જ થઈ જાય. એ વાંધો નહીં આવે. ઝીણો વરસાદ પડે અને જો બળદું ચરેવા લીમડા હેઠ. ટાઈટ ભાઈ એવી પડી ને હરકો ફોને હાથમાં રહેતો નથી. બાકી કેમ બળતું જવું. લીલોતરી જો થઈ ગયા. એ તો બધું સાચું હે. વાહ જાવ ડુંગરા દેખાય કેવા હે. બાકી અમે અહીંયા 5 દીથી પીડ્યા. હવે તો એમ થાય કે કૂવામાં હે ને ઠેકડા મારી જાય. જો કૂવો હોય અહીંયા. આલાભાઈ અહીંયા બેઠા ને, આલાભાઈને કેવું અમે ઠેકડો મારો ને પાણી સીધું બાયણ્યો. એક ઠેકડો મારે ને તો પાણી સીધું બાયણે. અલ્લુ અર્જુન અહીં કૂવો હે હો, ઠેકડો મારવો ના પાડે. આવી રીતના પાર્કિંગમાં પડ્યા મારા વાલાવ. 5 દી થઈ ગયા જ. હવે કંઈક આ વરસાદે જો ધીમો રહીએ ને તો મેળી આવે, કંઈક આપણું લોડિંગ બોડિંગ થાય ને આપણે ગુજરાત ભેગા થાય. બાકી આમનામ રહેવું અહીંયા. બાકી આમ તો મજા આવે કદની આ જોવાની, પણ આવું કરી હું ધંધોય કરવો કે નહીં? કે ઝાડવા બાળવાના જોતા ખરી કંઈ ઘટે? કંઈ ના ઘટે મારા વાલાવ. કૂવો, વાહે વાડિયું, શાકભાજી વાવ્યું, વાહે ડુંગરા, આની કોરાએ વાડિયું, આની કોરાએ જો શાકભાજી બળધું ચરે, અને રોડનો કાંઠો. પણ આપણે ભાઈ ગમે એમ કરીને કાલ લોડિંગ ના થાય તો પછી ખાલી મારવાનું થાય છે અહીંથી. પડતર પડ્યા હતા ભાઈ. અને ઝીણકું રમકડું જડ્યું રમાડવાનું. વારે વાહ જો. એ શું નામ?
ઓય શું નામ? ભૂરી એટા ભૂરી તારું નામ છે ભૂરી ખાવા દિવસી આવે ને બોલે ભૂરી જતા બધા રમાડે આવું છોકરું ચડી જાય ને મજા આવી જાય ની. મારી પાસે બહુ આવે છે કાંઈ રહ્યું ને મારી દાદા આપી દે ભાઈ હાલો ભાઈ આપણી કાકડી આવી ગઈ. હલો ભાઈ દિવસ 6 પડતર એ બધા બેઠા એમનેમ એ પડી આપણી સામી ગાડી જો દેખાય. આગળ ફ્રેશ થવા આવ્યા હતા, હાથ ધોવાયો ને તે અમને એમ લાગતું હતું કે અમને જ ઉપાધિ છે. હજુ બિચારો કયું ને ચડવાનું કરે છે, ચડાવતું નથી એનાથી. કેવું કયું નો આટા મારે. હાલો ભાઈ આજ તો કંઈક માલ ભરાવો જ જોઈએ. હવે 6 દી પડતર પડ્યા રહ્યા અહીંયા. જોઈ લે ભાઈ ભંગાર ભરીને ગાડી આવી. આમ કોક ભરીને આવતું હોય ને તેવો જીવ ભરે, જીવ જ ભરે ને. 6 દી ત્યાં પડ્યા. ખાલી ભંગાર તો ભંગાર કંઈક ભરાયતા ગયું ને, અને આપણે એમને પડ્યા 6 દી છે. જો ભાઈ એકતા નવરા બેઠા હોય ને એમાં કાંડ કર્યો. આ ભાઈ આવ્યા ભેગો, ઓલી ગાડી નાખી ભેડી નાખી, રિવેસ મારતો હતો. તો બધા થયા ભેગા. જાય અહીં જોવા શું છે. इतनी बड़ी गाड़ी नहीं दिखाई दी तुम्हें? ओहो चोखा चोखा भैरा था. बराबर, लेकिन क्लीनर को साइड देने के लिए पीछे वो ड्राइवर साइड है भाई, इसे तो देखो बोलो क्या करना ચોખા બોખા બધું નવરું કરી નાખ્યું. તમારો આ જ વાંચો. ચોખા પડ્યા મારા વાલો, 5 કિલો મોકલાવું. નાળો પાળો બધું તોડી નાખવાનું. આ બિચારો નાવા ગયો તો. તાની આવીને દીધી વાંહેથી. અહીંયાથી જો આપણી ગાડી અડાડી, ગાડી પડી હતી, હું નાવા ગયો તો. અહીંયાથી અડાડી છે. ચોખા બોખા ને બધું હેઠું ઢોરાઈ ગયું. હવે આને તો ઊભો રાખી દીધો. કર્ણાટકની ગાડી છે KA51AH2376. બાજકાન તોડી નાખ્યા આના ચોખાના. આ બિચારો હજી નાતો હતો. હું સામે બેઠો હતો, ત્યાં ભેડાઈ ગયું. હાલો એનો વહીવટ થાય ત્યાં એ મુખ્યતા નહીં કંઈ અહીં બધા ભેગા થઈ ગયા છે. એટલે હવે આપણે કંઈક માલ ભરાય તો સારું. મારા વલાવા 6ઠો દી છે. 6ઠો દી અડધો પૂરો થઈ ગયો. 12 વાગવા આવ્યા. અલ્લુ અર્જુન આવી ગયા.
હજી ઢોરાય જ છે ચોખા. કેજો 5 કિલો મોકલાવી દઉં. અલ્લુ અર્જુનની જોવા ઇધર એ અલ્લુ અર્જુનની જોવા ઇધર ચોખા પડે દેખાય. અરે લઈ લીધા હું જ આવે એ હાલભાઈ એ હાલભાઈ આ શું કર્યું તમે લઈ લો ચોખા ધૂળ વાળા હે હે મીઠી મીઠી લઈ લો કોઈ બાત 5 કિલો મોકલાવું મારા વાલા એમ કહી દયો. 5 કિલો ને 7 જો આમ 5 કિલો મોકલાવું મારા વાલા. આખું બાચકું ભરી લીધું. ઘણા 5-6 કટા તોડી જાય ખાવાના. ત્યાંથી ચાલુ કર્યું તો મેં રાય નાખી ત્યાંથી. હજી વાંધી પડે છે પણ તમને કોણ એ હમા કરવા પડે ઈ તો કરવા જ પડી. માળી આવ્યા આવો ભરવા પણ હવે માળી હાલભાઈ ભરી લીધા. હવે તમે ભરવા ભરી લ્યો ચોખા કરી નાખજો. જો ભાઈ હાલાભાઈ બેસી ગયા ખાવા. આલુ અર્જુન મસ્ત ચોરે છે દેખાય. શું કરીએ ઝૂમ કરું એનું ધ્યાન નથી પણ મજા આવી ગઈ. એ ચોરી તો નાખે. અમે બધા લખનભાઈ બેઠો. એ વાહે ઓલી ગાડી તમને ખબર છે ને આગળ કાંડ થઈ ગયો હતો. ચોખા બોખા વીણવા ગયા હતા. ચોખા વીણવાના જ નહોતા પણ ટૂંકમાં 5-6 બાચકા તોડી નાખ્યા હતા એના. એટલે પછી આપણી ગુજરાતની ગાડી હતી ને પાછા થઈ મહારાષ્ટ્રમાં અને ઓલી ગાડી હતી વોલ્વો બહારની કર્ણાટકની. બધા હામટા ભેગા થઈ ગયા ને પછી 6000માં પતાવ્યું છે. હવે જોઈએ કેટલાક દીએ. બાકી બાચકાને ચીરી જ નાખ્યા ચોખાના. તમે જોયું એમ અલ્લુ અર્જુને ભરી લીધા 10-15 કિલો ગાડીમાં પડ્યા. દેખાડી તમને પછી. આપણે ભાઈ વીર વછરાજે હોટલે 6 દિવસે પડ્યા હતા. તમને ખબર તો હે ને હું કહીનો કહેતો આવું. હવે આજે કંઈ ભરવાનો મેળ આવ્યો નથી. 4:30 થઈ ગયા રૂંઢાના. ફાઇનલી નક્કી કર્યું અમે કે અહીંથી ખાલી મારી. હવે સુરતથી કંઈક ભર્યું. સુરતથી ખાલી જ જવું પડશે. હાલો કંઈક ભરવાનો આગળ મેળ આવે ને તો સારું. મારા વાલા અલ્લુ અર્જુનની જો દાબી મેલી. બીડી હરગાવી લીધી. હાલો ભાઈ મળ્યા તો આગળ ફાઇનલી ભાઈ આપણે પેલી શું કે મચ્છી માર્કેટ પૂગવા આવ્યા. સાકરીની મોર. આ ડુંગરો કાપીને જે વચમાંથી માર્ગ બનાવ્યો ને ત્યાં. હાલો આપણે ત્યાં પૂગીને તમને દેખાડું. જોઈ લે ભાઈ કેમ છે ડુંગરા. 6 દિવસે પડ્યા હતા. ડુંગરા જ જોયા નીકળ્યા આવા. અને આ ડુંગરો કાપીને માર્ગ કર્યો અહીંયા. ના પડે જાળિયું મારા લે અલ્લુભાઈ. એ કે ઉપર પડે નહીં. માવો બનાવતો જાય નહીં કહેતા જાય ઉપર પડે નહીં. જતા ઉપર ધ્યાન હે. ઉપર ના પડે તો ક્યાં જાવું પછી? પડે તો આવડું મોટું આ જનાવર માથે હતી. આ માર્કેટ આવી જો. આ મચ્છી માર્કેટ આવી. જો ભાઈ આ મચ્છી માર્કેટ. આ ડેમમાં જ ઉત્પાદન થાય બધું. અહીંથી જ મચ્છી લઈ આવે ને અહીં જ વેચે ને ખાતા જ ઘેર જઈને હે. આ જ ઉત્પાદન થાય ને અહીં જ વેચે ને અહીં જ ખાય ને એવું નથી પણ ખાતા જ ઘેર જઈને હે. જો ના ખાય છે જો વાહે બેઠા. જો ટેબલમાં બધા જારી કેમ ભીડ લઈ ગઈ. ચાલો હાલો આખો હા હવે બાકી ડુંગરા જો આ ડેમ મજાનો હે. નાવાની મનાઈ હોય કઈ શું હોય સામે જો પાટિયા જોરિયા ડેમના આવી જતા હે. કદાચ ખીજાતા હે. નકર તો દુબાકો મારવા જાય કાં. પાણી એકદમ સ્થિર પાણી છે. સ્થિર પાણીમાં નાવાની બહુ મજા આવે. એ પાણીમાં આમ ચીતા પડ્યા હોય ને ના હાથ હલાવવાના ના પગ હલાવવાના. લાશની જેમ પડ્યું રહેવાનું. મજા જ આવ્યા કરે. હું તો અડધો કલાક સુધી રહી જાઉં.
આજે શું લખ્યું લ્યો ડબ્બો વચમાં આવી ગયો હા અલકપાડિયા યો લ્યો હાલો નથી વાંચું હાલો ભાઈ મચ્છી મારે જો ઓલા મચ્છી મારે કેટલાય માણો મચ્છી મારે જો આ બધા મચ્છી બધા પકડવા ગયા ને આજ બધાની વેચે આ દુકાનો બધી એની જ છે જો મારે જો દેખાય છે કેટલા જો આમ જો કેટલા છોકરા છે મચ્છી પકડવામાં એમાંય વરસાદ પડે એટલે આ જમાવટ બધા કહેતા હોય ટ્રાફિક જામ આ રેલગાડી ભાઈ જૂના જમાનાની હે આ કોઈ દી નીકળવાની હે નહીં નીકળીએ નહીં કેમ કરે આ મારે ક્યાં જવું આમાં હવે તમે આમાં મારે જવું ક્યાં તમે બહુ કહેતા હતા ને ઝુકેગા નહીં પણ હવે આ રેલગાડી આડી પડી ઝૂકી તો જાયગા ને જોજો ભાઈ આ ઘેટા ખબર આવ્યા ગાડીમાં ભટકાય એ જોજે ભાઈ અમારી ગાડી ઊભી છે અમારી ઊભી ગાડીમાં ભટકા તો અમે સામો ખર્ચો લેવું કા મૂકશું નહીં હા અમે HP નો પંપ છે તો ભાઈ અટણા જો આકરી ઘાટ ઉતરવાની તૈયારી કરી જો ડુંગરા દેખાય ધીરે ધીરે ઉતરી ખાલી ગાડી છે ને ત્યાં કેમેરા દૃશ્ય વધારે આપણે ખાલી જાય નહીં તમને ખબર જ છે બાકી જો આકરી ઘાટ ઉતરવાનું ચાલુ કરીને તો કંઈક આવો વ્યૂ આવે હજી વાર છે ઉતરવાની ઘણું આખું છે હજી બાકી આમ બધું આમ આંચ પડવા આવી જેવું દેખાય એવું તમને દેખાડી બાકી વાર્તા પૂરી તો ભાઈ ગાડી આપણે ગુજરાતમાં વ્યારા લગાડી દીધી હવે ગાડી ભરાય એટલે અહીંથી નીકળી આ 7મો દી છે 6 દી તમને ખબર ને આગળ પડતર પડ્યા રહ્યા હતા હાવ ત્યાંથી ઓર્ડર જ નહોતો તો આ સાથે જ ભાઈ આ વિડીયોને પૂરો કરી નાખી તો બધા જ મિત્રોને ભાઈ જય માતાજી અલ્લુભાઈ કેળાની વેફર ખાઉં હું બીજું કાંઈ મળતું નથી અહીંયા કેળાની વેપાર કામ હોય કે બીજું કંઈ જડતું નથી તો બધા જ મિત્રોને જય માતાજી મારા વાલા મળીએ નવા વિડીયો સાથે આગળ